હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણો મિની વ્લોગ ચાલુ થઈ ગયો છે. હવે આપણે વાત કરી હતી કે આપણે મોર્નિંગનું રાઉટિંગ હવે આપણે ચાલુ કરીએ તો તમને હું બતાવીશ. એટલે મારી આપણે સેલમાં ચાવી ઘુસાડી એટલે હવે આપણે જશો. ચાલો મિત્રો, આપણે હવે ઇસ્કોન રસ્તા મળીએ. અને મારા બાજુમાં રહે છે અને મારા સગાવાળા જ છે. એમને બી બે શબ્દ કંઈ કહેવું તો કહેજો. તમે શું કંઈ કહેવા માગો? શેના વિશે? મિની વ્લોગ છે આવ્યો. તમારે જે અત્યારે વાતાવરણના વિશે તમારે જે કહેવું હોય. વાતાવરણ ખૂબ જ સરસ છે, માહોલ મસ્ત ખુશનુમા છે, તો એન્જોય કરો, લાઈક અને સબસ્ક્રાઈબ કરો. કોઈ એડિટિંગ કરી નાખવાનો. ગાઈ ઇસ્કોન 4 રસ્તા આપણે આવી ગયા છે, પણ મારી સિગ્નલ બંધ છે. જોલા ઇસ્કોન 4 રસ્તા થોડો મારો ફ્રેન્ડ હતો એટલે મેં પછી વિડીયો બનાવવાનું બંધ કરી નાખ્યું. ચલો પછી હવે આગળ તમને બતાવું હું વિડીયો. તમને બતાવીશ કે મારું બસ સ્ટેશન આવી ગયું છે. એની 2 મિનિટ પહેલાં તમને વિડીયો ઉતારી દઈશ અને મળીએ. ચાલો આપણે પહેલાં જગા. આ તો આકાશમાં એવું દેખાય છે આ તો કે વરસાદની રાતો તારી આંખો સુકાય છે. વરસાદની છાંટા તારી આંખો સુકાય છે. એકવાર મળવા એ રાધા, કેમ તારા વિના કેમ જીવાય છે. આપણે શાયર બી છીએ. અને આપણે આવા વિડીયો બનાવતા રહેશો અને મળીએ આગળના રસ્તાએ. બનાવવાની મજા કંઈક અલગ છે. એટલે વાતાવરણથી એકદમ મસ્ત વિડીયો બને છે. ફરી કંઈક કાલે હું વિડીયો બનાવવાનો હતો નાઈટે, પણ કામના કારણે હું અટકાઈ ગયો. એના કારણે બનાવ્યો નહીં, પણ હું આજે બને 100% તમને બતાવીશ. આપણે હવે પહોંચી જવા આવ્યા આપણા દૂધ લેવાના અમૂલ ડેરીએ. આપણો રસ્તો અહીંયા પૂરો થયો. હુક્કો માધવ ડેરી પાનપાલો. હેલો મિત્રો, આપણે હવે દૂધ લઈ લીધું છે. આપણે હવે જવાનું છે ફુલાર લેવા. ફુલારના ત્યાં હું તમને વિડીયો ઉતારીશ એટલે તમે બતાવીશ કે હું આવી રીતે જો ફુલાર લેવા ડેલી આવું જ છું અહીંયા. પણ તો આપણે ત્યાં મળીએ. મિત્રો આપણે હવે નીકળી ગયા છે ઓફિસ જવા માટે અને આ લઈ લીધા ફૂલ. આપણે હવે આપણે નીકળી જશો ઓફિસે જવા. આવે છે કેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. એ સોંગ એટલું મને ઓર થઈ ગયું હતું જ્યારે ફર્સ્ટ ટાઈમ વિડીયો તમને જોયો હતો ત્યારે. ને એ દિવસે દેટ વિડીયો એવો એટલો એનો મૂવી એટલું સરસ હતું એ મજા આવી ગઈ હતી. આ છે આપણી ડેલીની લાઈફની રૂટીન. આપણે તો અને હેલ્મેટ જરૂરી પહેરવું, કેમ કે આપણા માથાના માટે છે સેફટી. તો સેફટી જરૂરી છે, કેમ કે આપણા મા બાપ આપણને મોટા કરે, 9 મહિના મમ્મી પેટમાં રાખે એટલું આપણું કરે એટલે આપણને બી મમ્મીને બી ચિંતા ના રહે કે મારો છોકરો બહાર ગયો છે એટલે કે એને કંઈ પ્રોબ્લેમ ના થાય. એટલે આપણે સેફટી કરવાની છે. મમ્મી લોકો કોઈ બિચારા એમને આપણી કોઈ કરવા આવવાના નથી. એમને આપણી બાજુ જોઈએ કે ફેમિલીમાં જોઈએ એ જોઈએ કઈ બાજુ, એટલે આપણે આપણા હાથે કરવાનું છે. એટલે
આપણે ફૂડનું ધ્યાન આપણે ફૂડ આપવું પડે એવું છે. ચલો હવે તમને બતાવું આગળ જઈને. થોડી વારમાં જ હવે ઓફિસ પહોંચી જશો અને મારી ઓફિસની બિલ્ડિંગ બી તમને બતાવીશ હું અત્યારે. આ છે મારી ઓફિસની બિલ્ડિંગ. આવી ગયા છે આપણે ઓફિસ સુધી અને હવે બતાવીશું. ચલો આપણે હવે ચા મૂકશો અને જો પૂજા કરવાની પણ હજુ બાકી છે એટલે ચા મૂકીને સગડી છે આપણી. જો આપણે ગણપતિ દાદાનું મસ્ત બધું તૈયાર કરી દીધું છે ફૂલા બુલા અને ગણપતિ દાદાને જો કરી નાખે છે એમને હવે દીવાબત્તી કરી નાખે છે અને કાચબા દાદા તો મને કરી. ચલો ગાઈસ આપણે ગણપતિ દાદાની પૂજા કરી દીધી છે અને હવે તમને હું બતાવીશ મારી ચા રેડી થઈ જાય એટલે. હવે મારી ચા પણ રેડી થઈ ગઈ છે તો મળીએ આગળના ચાના વિડીયોમાં. ચલો મિત્રો આપણી ચા રેડી થઈ ગઈ છે એકદમ, જો એકદમ રેડી. અને હવે આપણે ચાનું પતાવી દેશું એટલે આપણું કામ ફિનિશ. ચાલો મિત્રો આપણો આજનો મિની વ્લોગ ફિનિશ કરીએ છીએ આટલેથી. અને જય માતાજી, જય મેલડીમાં. અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જેટલું બને એટલું લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારી ચેનલ આગળ વધે. ચાલો મળીએ બીજા મિની વ્લોગમાં.